નમસ્કાર જૈન મિત્રો, જોવા જઈએ તો ગણિત વિજ્ઞાનનો છે એ જિલ્લા પસંદગીનો આજે બીજો તબક્કો જે પ્રસિદ્ધ થયેલો હતો એ 14 અને 15 બે દિવસે જિલ્લા પસંદગી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા પસંદગીના અંતે બાકી રહેલી સીટો છે એ પીએચ ની છે કે કેમ એ સાથે સાથે જોવા જઈએ તો જાતિ ખરાઈ બાબતે, સાથે સાથે ડોક્યુમેન્ટને લઈને, સાથે સાથે સાહિત્ય છે ક્યારે સંભવિત મગાઈ શકે, શાળા પસંદગી સંભવિત ક્યારે આવી શકે અને કચ્છની અપડેટ શું છે, તમામ છે વિગતવાર છે આજના વિડિયોના અંદર આપણે વાતચીત કરવાના છે. તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો. સાથે કંઈ પ્રશ્ન ઉદ્ભવે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. શક્ય હશે અને ખબર હશે ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. હવે સૌથી પહેલા જોવા જઈએ તો 14/11/2025 ના રોજ જે ગઈકાલે ઉમેદવારોએ છે જિલ્લા પસંદગી પૂર્ણ કરી, ત્યારબાદ જેટલી પણ સીટો ખાલી હતી એ અને ટૂંકમાં પહેલા રાઉન્ડની અંતે ગઈકાલે જિલ્લા પસંદગી થઈ એસસી અને એસટી ની થોડી સીટો બાકી હતી એની આજે બોલાયેલા અને આજે ઈડબ્લ્યુએસ અને ઓબીસી બંનેની જિલ્લા પસંદગી હતી. તો જોવા જાય કે કઈ રીતે જગ્યાઓ છે ભરાયેલી છે, કેટલી જગ્યાઓ ખાલી છે. તો ઓપનની તો પહેલા જ રાઉન્ડની અંદર બધી સીટો ફૂલ થઈ ગયેલી હતી. સાથે સાથે જોવા જઈએ તો એસસી ની જે સીટો હતી એ જોવા જઈએ તો એસસી ની સીટો છે સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે. એમાંથી બાકી રહેતી સીટો છે 6 જેટલી સીટો છે બાકી રહેતી છે. ત્યારબાદ એસટી નું જોવા જાય તો એસટી ની અંદર છે એ 131 સીટો ખાલી હતી ગઈકાલે અને આજ રોજ જિલ્લા પસંદગી માટે જે ઉમેદવારોને એસટી ના ઉમેદવારોને બોલાયેલા તેમાંથી 101 સીટો છે ભરાયેલી અને હજુ પણ 30 સીટો ખાલી છે. 30 સીટો કોની છે? પીએચ ની. તો એસસી અને એસટી બંનેની સીટો ફૂલ થઈ ગઈ છે. એસસી માં 6 સીટો છે પીએચ ની છે, એસટી ની અંદર 30 સીટો છે એ પણ પીએચ ની ખાલી પડેલી છે. ઓપન તો પૂરું થઈ ગયેલું હતું. ઓબીસી ની અંદર છે 104 સીટો ખાલી હતી, એની સામે જોવા જઈએ તો આજ રોજ છે 101 સીટો ભરાયેલી છે અને બાકી રહેતી જે 3 સીટો છે ત્રણ સીટો કોની છે? પીએચ ની. ઈડબ્લ્યુએસ ની અંદર જોવા જઈએ તો 31 સીટો ખાલી હતી. એમાંથી આજ રોજ છે જિલ્લા પસંદગી 14 જેટલા ઉમેદવારોએ કરેલી છે અને 17 સીટો હજુ પણ ખાલી પડેલી છે. તો 17 ઈડબ્લ્યુએસ ની છે, પીએચ ની સીટો ખાલી પડેલી છે. તો ટોટલ છે એ ગત રોજે છે એસસી અને એસટી નું પૂરું થયું હતું. એસટી ની સીટો જે બાકી હતી એને આજે બોલાયેલા. તો ટોટલ છે 272 સીટો છે એ ખાલી પડેલી હતી. એમાંથી 216 જેટલી સીટો છે આજે ભરાયેલી છે અને હજુ પણ જે 56 સીટો ખાલી પડેલી છે તમામ છે પીએચ ની સીટો ખાલી પડેલી છે. તો ઓબીસી ની 3 સીટો ખાલી છે, એસસી ની 6 સીટો છે, એસટી ની 30 સીટો છે અને ઈડબ્લ્યુએસ ની 17 સીટો. ટોટલ જોવા જાય તો 56 સીટો બધી સીટો છે પીએચ ની ખાલી પડેલી છે. તો આજ રોજ છે ગણિતનું સંપૂર્ણ રીતે છે બીજો તબક્કો અને ગણિત વિજ્ઞાનનું સામાન્ય એટલે કચ્છ સિવાયના અન્ય તમામ જિલ્લાઓનું જિલ્લા પસંદગી છે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. જેટલા પણ ઉમેદવારો છે એને જિલ્લા પસંદગીની અંદર છે જિલ્લો મળી ગયો છે. તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, સાથે સાથે અભિનંદન કે એક નવા સફરની તમે શરૂઆત કરવા જઈ રહ્યા છે. જેટલા પણ ઉમેદવારો છે એ માની લો કે થોડા ઘણા માટે રહી ગયા છે તો કચ્છની અંદર પણ હજુ ભરતી આવવાની છે સામાન્યની અંદર. સાથે સાથે માની લો કે કઈ બાકી હોય તો આગામી દિવસોની અંદર છે એ માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકની પણ પરીક્ષાઓ આવવાની શક્યતાઓ, સંભાવનાઓ વર્તાઈ રહી છે. તો એમાં પણ કંઈક ને કંઈક આપણે આપણી રીતે મહેનત કરવી જોઈએ. તો આ સાથે જોવા જાય તો આજ તારીખ 15/11/25 ના રોજ ગણિત વિજ્ઞાનની તમામ સામાન્ય જગ્યાઓ સાથે સામાન્ય ભરતીના તમામ તબક્કાઓની પૂર્ણાહુતિ થઈ છે. આ સાથે 6 થી 8 સામાન્ય ભરતી એટલે સામાજિક વિજ્ઞાન, સાથે સાથે ભાષા, સાથે સાથે ગણિત વિજ્ઞાન એટલે સામાન્ય ભરતી સંપૂર્ણ રીતે છે એ જિલ્લા પસંદગીની અંતે જિલ્લા પસંદગી આખી પૂર્ણ થઈ ગઈ છે એમ આપણે કહી શકીએ. જે ઉમેદવારોએ અન્ય કોઈ પણ જગ્યાએ માની લો કે 1 થી 5, 9 થી 12 કે અન્ય કોઈ પણ સરકારી જગ્યાએ માની લો કે સીસી હોય કે ફોરેસ્ટ હોય કે અન્ય કોઈ જગ્યાએ માની લો કે નિમણૂક લઈ લીધી હોય અને અહીંયા રિપીટ નથી થયા અને જેટલા પણ ઉમેદવારો છે રિપીટ ન થઈ અને ઉમેદવારોને છે લાભ આપ્યો છે એવા તમામ ઉમેદવારોનો ખૂબ ખૂબ આભાર કે 1700 ની ગણિત વિજ્ઞાનની સામાન્યની ભરતી હતી એની સાથે સાથે જોવા જઈએ તો અહીંયા સુધી બીજા તબક્કાના અંતે જોવા જાવ તો તમે લગભગ 2000 ઉપરના ઉમેદવારો સુધી જે તબક્કો પહોંચ્યો છે તે માટે થઈને તમામ ઉમેદવારોનો ખૂબ ખૂબ આભાર. જેટલા ઉમેદવારોએ ક્રમિક ભરતીના કાર્યમાં સાથ આપ્યો છે અને બીજાના ઘરે જે દીપ પ્રગટાવ્યો છે એ તમામ ઉમેદવારોનો છે અમે દિલથી આભાર માનીએ છીએ. આ સાથે ગણિત વિજ્ઞાનની છે સામાન્ય જિલ્લા પસંદગી પૂર્ણ થઈ છે. તો એટલા માટે જે ઉમેદવારોને જિલ્લો મળેલો છે એ તમામ ઉમેદવારો જો સામાન્ય જનરલ કેન્ડિડેટ તરીકે તમને જિલ્લા પસંદગી મળી હશે તો તમારે જાતિ ખરાઈ નહીં આવે. ઈડબ્લ્યુએસ અને જનરલ તરીકે તમને માની લો કે ઉમેદવારો તેને જાતિ ખરાઈ નથી આવતી તો એસસી, એસટી અને ઓબીસી આ ત્રણેય
કેટેગરીના જેટલા ઉમેદવારો હશે અથવા કેટેગરી ક્લેમનો ઉપયોગ કરેલો હોય તમામ ઉમેદવારોનો છે એ દિલથી આભાર માનીએ છીએ. તમામ ઉમેદવારો છે પોતે જાતિ ખરાઈ માટે રેડી ડોક્યુમેન્ટ રાખજો, કેમ કે આગામી દિવસોની અંદર છે શાળા પસંદગી જ્યારે આવશે, સ્થળ પસંદગી ઉપર ત્યારે તમારા ડોક્યુમેન્ટ છે રજૂ કરવાના થશે. તો તમામ ઉમેદવારો છે પોતાના ડોક્યુમેન્ટ જાતિ ખરાઈ માટેના રેડી રાખજો. હવે ઉમેદવારો આપણે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ગઈ છે તો સંભવિત છે આજ રોજ શનિવાર થયો છે, આગામી સોમ અથવા મંગળવાર 2 દિવસની અંદર લગભગ મળતી માહિતી મુજબ છે એ સ્થળ પર આપણે જે સાહિત્ય અહીં ગાંધીનગર ખાતે આપણું હોય છે એ જિલ્લાના ડીપીઓ ટીપીઓ જે અધિકારીઓ સાહેબ અહીં લેવા આવતા હોય છે, લગભગ સોમ મંગળવારે છે સાહિત્ય પણ લેવા માટે બોલાવી શકે એવો પરિપત્ર કદાચ આજ રોજ છે પતો થાય એવી સંભાવના વર્તાઈ રહી છે. સાથે સાથે શાળા પસંદગી છે સંભવિત જે સાહિત્ય લેવા આવતા હોય છે એના 2 દિવસ કે 2 દિવસના ગેપની અંદર જ શાળા પસંદગી મોટા ભાગે ભૂતકાળમાં અંદર આવેલી હોય છે. એટલે સંભવિત છે એ આવતા વીકની અંદર ગુરુ અથવા શુક્રવારે સંભવિત છે, કોઈ ઓફિશિયલ માહિતી છે નહીં, એટલે સંભવિત કદાચને છે શાળા પસંદગી ગુરુ શુક્રવાર સુધીમાં તમારી ગણિત વિજ્ઞાનની ઉમેદવારોની છે શાળા પસંદગી આવી શકે એવી સંભાવના વર્તાઈ રહી છે. એટલે આપણી પાસે એક સપ્તાહ છે, આવતા ગુરુવાર શુક્રવાર સુધીમાં તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ હોય તમામ ડોક્યુમેન્ટ રેડી કરી રાખજો. સાથે સાથે સામાન્યનું ગણિત વિજ્ઞાન પૂર્ણ થયું છે તો હવે છે આગામી લોકો કચ્છનું ગણિત વિજ્ઞાન છે એ જ ચાલુ કરવા જઈ રહ્યા હોય, એટલા માટે થઈને લગભગ આજે મોડી સાંજે અથવા સોમ મંગળવાર સુધીમાં મોડું મંગળવાર સુધીમાં લગભગ છે કચ્છનું જે મેરિટ લિસ્ટ હોય છે સાથે સાથે વાંધારજી છે એ આવી શકે. જો કદાચ આજે વાંધારજી કચ્છનું આપી દે તો સોમ મંગળ 2 દિવસ કદાચ ને રિસીવિંગ સેન્ટર ઉપર તમારે કે વાંધારજી હોય અથવા તમારે જે કંઈ રજૂ કરવાનું હોય છે તે રજૂ કરવાનું કદાચ ને સોમ મંગળ બુધમાં આપી શકે, એટલે કદાચ ને આજે કચ્છનું પણ આવી શકે એવી સંભાવના વર્તાઈ રહી છે. તો જેટલા પણ ઉમેદવારો છે ગણિત વિજ્ઞાનની અંદર જિલ્લા પસંદગી કરી છે તમામ ઉમેદવારો જાતિ ખરાઈના ડોક્યુમેન્ટ પોતાના તૈયાર રાખજો. સાથે સાથે જેટલા અન્ય ડોક્યુમેન્ટ તમારે કંઈ રેડી કરવાના એ પણ તૈયાર રાખજો, એટલે આવતા સપ્તાહની અંદર છે આપણી શાળા પસંદગી આવે પહેલા આપણા તમામ ડોક્યુમેન્ટ રેડી રહે. તો તમામ મિત્રોને વિડીયોની અંદર જો સારી માહિતી લાગી હોય તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો, અને વિડીયો ચેનલમાં નવા જોડાયેલા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.